પાલનપુરના બાલારામ મહાદેવ ખાતે ખેડૂતોએ કર્યો હવન। મલાણા તળાવમાં નર્મદાના પાણી આવતા ખેડૂતોએ હવન કરી આભાર વ્યક્ત કર્યો। મલાણા તળાવમાં નર્મદાના પાણી લાવવાની 4 વર્ષની માંગણી પૂરી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂત આગેવાનોએ નર્મદાના પાણી માટે આંદોલન અને રજૂઆત કરી હતી। પાલનપુરના જીવાદોરી સમાન મલાણા તળાવની માંગણી સફળ થતાં ભગવાનનો આભાર માની ખેડૂતોએ ભક્તિભાવ સાથે હવન કર્યો। અમારા વિસ્તારમાં પાણીની ખૂબ જરૂરિયાત હતી। ખેતી અને પશુપાલન આધારિત વિસ્તાર હતો। પાણીની માંગ માટે અમે સરકાર સામે રજૂઆતો કરવા માટે જ્યારે શરૂઆત કરી ત્યારે બાલારામ મહાદેવનો અમે લઘુરુદ્ર યજ્ઞ કરવાની એક માનતા રાખી હતી અને આજે બાલારામ ચેકડેમ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે। મલાણા ધનપુરા તળાવની લાઈન પણ 90% પૂરી થઈ ગઈ છે અને કસરા દતીવાડા લાઈન પણ 90% પૂરી થઈ છે। એટલે આજે અમે એ માનતાના ભાગરૂપે બધા ખેડૂતો આ વિસ્તારના ભેગા થઈ અને સરસ યજ્ઞ કરી રહ્યા છીએ। અહીંયા આગળ જળાશયનું બાંધકામ થાય એના માટેની એક માંગણી હતી જે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને એ નિમિત્તે આજે દરેક ખેડૂતોએ ભેગા થઈ અને અહીંયા આગળ બાલારામ મહાદેવની અંદર ભોજન પ્રસાદ સાથે યજ્ઞનું આયોજન કરી અને ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે અને જળાશયની અંદર ફૂલ પ્રમાણની અંદર પાણી ભરેલું રહે અને દરેકના ખેડૂતોના બોરના પાણી ઊંચા આવે અને એમને ખેતીની અંદર ઉત્પાદન વધે એના માટે મહાદેવના આશીર્વાદ દરેકને મળ્યા રહે। જય બાલારામ મહાદેવ।